મોરબીના રાજકારણમાં જંગ જામ્યો છે ને આ જંગ ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામ્યો છે। મોરબીમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જંગ જામેલ છે અને આ જંગ રાજીનામા આપવાની વાત સુધી પણ પરિણમ્યો છે। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને બંને મોરબીની સીટ પરથી ચૂંટણી લડવાની વાત કરી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ગોપાલના વાકયુદ્ધમાં આપ નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયાને સણસણતો જવાબ આપ્યો છે। કાંતિ અમૃતિયાના આમ આદમી પાર્ટીને ઉપાડો લીધો છે બયાન પર પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારના ઉપાડા કાંતિ કાકાને યાદ કરાવ્યા છે। 2 કરોડ આપવાની કાંતિભાઈની વાતને એમણે આડે હાથે લેતા કહ્યું છે કે આ 2 કરોડ પરસેવાની કમાણીના છે કે પછી હરામની કમાણીના, એવા પ્રશ્ન કર્યા છે। તેમજ તેમની ઉપર તપાસ બેસાડવાની માંગ કરી છે। મોરબી ઝૂલતા પુલ વખતે આ 2 કરોડનો પટારો શું કામ ના ખોલ્યો, એવા વેધક સવાલો પ્રવીણ રામે કાંતિ અમૃતિયાને કર્યા છે। એકલા રાજીનામું આપવા જતા શંકરભાઈ કે CR પાટીલનો ડર લાગતો હોય તો અમે સાથે આવીશું, કારણ કે ગોપાલભાઈએ શપથ જ નથી લીધા એટલે રાજીનામાનો કોઈ જ સવાલ આવતો નથી। ત્યારે મોરબી મુદ્દે ઉઠેલા વિવાદમાં શું કહી રહ્યા છે પ્રવીણ રામ, ચાલો સાંભળીએ। નમસ્કાર મિત્રો, ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની 1 સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે। બસ કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા। આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે। કાંતિ કાકા, તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે, તો તમે ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટ્યો અને 135 જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા, એ ઉપાડાનું કાંતિ કાકા શું? એ ભૂલી ગયા તમે? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં 2 દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને 13 જેટલા લોકોના મૃત્યુ થયા, એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય, પેપર ફૂટવાની ઘટના હોય, મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય, તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય, તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય, આ તમારા 30 વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો? અને વાત રહી બીજી કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી, પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો 2 કરોડ રૂપિયા આપવું। ત્યારે તો તમે એવું કાંઈ નથી વાત કરી કે આપણે 2 રાજીનામા આપીએ, પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી, તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના, હવે હું એકલો નહીં, આપણે બંને રાજીનામા આપીએ। કેમ કાંતિ કાકા, એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કાંઈ? શંકરભાઈ કે CR પાટીલ સાહેબ ખીજાય એવું કાંઈ છે તો કહેજો, અમે સાથે આવશું, મૂંઝાતા નહીં। તમે તારે કહેજો, પણ તમારી જાણમાં એક વાત મૂકી દઉં કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા, તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા? એટલે તમે એકલા રાજીનામું આપી આવો, ક્યાંય ડર લાગે તો કહેજો, અમે સાથે આવશું, એમાં કાંઈ વાંધો નહીં। વાત રહી બીજી, તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી, ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી। હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને। અને હું તો એમ કહું કે હવે સરકારે આ 2 ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ। ખાલી 2 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? વ્હાઇટના છે કે બ્લેકના છે? તપાસ કરવી જોઈએ। અને છતાં પણ તમારા બંને પાસે 2 કરોડ રૂપિયા પડ્યા હોય, માની લો કે કદાચ વ્હાઇટના પડ્યા હોય,
તો જેદી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો? 2 કરોડ રૂપિયા તમે તેની શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા? અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો. અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી, ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી. બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે. એટલે એકવાર તમે રાજીનામાવાળું કરો. ગોપાલભાઈએ જે તમને કીધું છે મેમ, આવતીકાલે 12 વાગે રાજીનામાવાળું એકલા જઈને આપતા આવો. આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી, એટલે એકલા જઈને આપતા આવો. પણ કાંતિ કાકા ભૂલાય નહીં હો, આવતીકાલે 12 વાગે, કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે. આભાર કાંતિ કાકા. તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.